ઝઘડા તાલુકા પંચાયત ખાતે આજે યોજાયેલા પ્રમુખ તરીકેની ચૂંટણીમાં સરસ્વતીબેન વસાવા અને ઉપપ્રમુખ પદે નરેન્દ્ર પટેલ વિજેતા જાહેર થયા હતા। ઝઘડા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 22 બેઠકમાંથી કુલ 19 સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો। 3 સીટ આમ આદમી પાર્ટીનો વિજય થયો। આજરોજ ઝઘડા તાલુકા પંચાયતમાં વરણી કરવામાં આવી, જેમાં કુલ 19 સીટ પરથી વિજય થયેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રમુખ પદે સરસ્વતીબેન સંદીપભાઈ વસાવાની પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી અને પ્રમુખ પદે નરેન્દ્રભાઈ મગનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી। આ ઝઘડા તાલુકા પંચાયત બેઠક પરની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ હું સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા છું। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ, ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી પર હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા મત વિસ્તારમાં આવતા મારા મતદારો મત આપીને મને વિજય બનાવીને પ્રમુખ સુધી પહોંચાડી છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ। આજ રોજ હું નરેન્દ્રભાઈ પટેલ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, ભરૂચ જિલ્લા પ્રમુખ સંગઠનના પ્રકાશભાઈ મોદી સાહેબ, ઝઘડિયા તાલુકા સંગઠન પ્રમુખ સંદીપભાઈ પટેલ, આપણા લોકસભાના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, આપણા ઝઘડિયાના લોકલાડીના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ તથા ઝઘડિયા તાલુકાના મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પંચાયતમાં જીતીને આવેલા તમામ સભ્યશ્રીઓ તથા ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તથા ઝઘડિયા તાલુકાના તમામ નાગરિકો ને હું આજરોજ મને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપપ્રમુખ પદની જે જવાબદારી આપવામાં આવી છે એને હું સ્વીકારું છું અને હવેના દિવસોમાં તાલુકાના વિકાસના કામોને આગળ વધાવશું। અસ્તુ ભારત માતા કી જય।